લાઈટ કપાઈ જાય પણ અહીંયા ઉપર જોઈએ આપણે નહીં કે એટલો વરસાદ આવતો તમારે પલળી જશે. બહુ છત્રી લઈને આવશે ક્યાં એટલો વરસાદ મારી રહ્યા છે વોક થ્રુ. હજુ કહું આપ કન્ફ્યુઝ કેમ રહો છો? ત્યાં ઉપર સાબરમતી નદીમાં કેટલું પાણી છોડવામાં આવ્યું છે અત્યાર સુધી? કેટલા પાણીની આવક કરવામાં? સાબરમતીમાં આજે વહેલી સવારે 94,056 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલું છે અને તેના બાદ અત્યારે સતત એમાં પાણીમાં લેવલમાં ઘટાડો છે. કેટલા ગેટ સમાંતર ઓપન કરવામાં ડિસ્ચાર્જ કેટલું છે નદીમાં પછી નીચાણવાળા જે વિસ્તારોને એને એલર્ટ કરવામાં આવ્યા. અત્યારે આપણે ટોટલ 27 ગેટ ફ્રી ફ્લો કરી દેવામાં આવ્યો છે, એટલે કે 12 ફૂટ ખોલી દેવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને બધાને આપણે ગઈકાલે જ વહેલી સવારે વ્હાઇટ સિગ્નલ ઇસ્યુ કરવામાં આવેલ અને એની જાણ પણ બધા જિલ્લા વહીવટીતંત્ર તેમજ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને જેમ જેમ લેવલમાં વધારો તેમજ પાણીની આવકમાં વધારો થયો છે તે મુજબ આપણે બધાને કરવામાં આવેલ છે. હાલમાં ઉપરવાસમાંથી નવી કોઈ ઇન્કમ થવાની જેનો કોઈ વિભાગીય આપણે એલર્ટ મળ્યું હોય કે હવે આપ રાહતની સ્થિતિ થઈ શકાય? જો હવે વધુ વરસાદ ના પડે તો આપણા માટે રાહતની પરિસ્થિતિ જ છે, કારણ કે સવારે 6 વાગ્યા બાદ અત્યારે લેવલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 94,000 ક્યુસેક પાણી બાદ હવે અત્યારે આપણે 84,000 જેટલું પાણી થઈ ગયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલે છે રિવરફ્રન્ટ શાહીબાગ બાજુ, તેમને જે પાળો બનાવ્યો છે તે બાબતે આપણો વિભાગીય કોઈ પત્ર વ્યવહાર થયેલો છે? એમના દ્વારા જે પાળો બનાવવામાં આવેલો તો એ આપણે એમને ચોમાસું સિઝન પહેલા પણ એમને જાણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ 7મા મહિનામાં અને અગાઉ પાણી છોડવાનું હતું એની પહેલા પણ જાણ કરવામાં આવેલી હતી અને એમને અગમચેતીના તકેદારીના ભાગરૂપે કાલે થોડો પાળો પણ દૂર કરવામાં આવી દીધેલો છે એમના દ્વારા. આપણે એ પત્ર વ્યવહાર કરવાનું કારણ શું શું કન્સર્ન હતું? એ આપણે કોઈ અનિચ્છનીય ઘટના ના બને, પાણી ભરાય ના, એ માટે કરીને આપણે પાળો બનાવવામાં આવેલો. સર આસપાસની જે ગામો છે કોઈ હોય કે સાણંદ